જય માતાજી, કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. જેમ કે ગઈકાલનો વ્લોગ આપણે હિન્દીમાં બનાવ્યો હતો અને તમે જોયો જ હશે. તો ચાલો અત્યારે માતાજીને ફટાફટ નમન કરી પગે લાગી આપણે જઈએ ઓફિસે. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે આપણે ઓફિસ જઈએ. આપણે બાજુમાં જ છે ઓફિસ. ત્યાર પછી રોજની જેમ બાપા સીતારામ. હાલો હવે અત્યારે હું જાઉં છું જમવા માટે. બહુ ભૂખ લાગી છે. આ વર્ક આપણે થોડું બ્રેક લઈ લઈએ અને જમીને આવીએ આપણે, અને પછી પેકિંગ કરી પછી પિકઅપ કરાવવાનું છે. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો. આપણે બાજુમાં જ ઓફિસ છે તે આપણે ખૂબ જ સારું છે. બાજુમાં ઘર ને ઘરની બાજુમાં ઓફિસ. તો મીટ જમવા બેસી ગયો છે મારો ભાઈ, અને મનીષા કાકી સરસ મજાની ગરમા ગરમ રોટલી બનાવે છે. તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. ને કચુંબર પણ છે અને છાશ પણ છે. તો ચાલો તમે પણ જમવા માટે. ચાલો હવે અમારું ઓફિસનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે, અને તમે જુઓ છો કે આ ઓફિસમાં આ બધું ક્યાંથી આવ્યું. અત્યારે હું ઓફિસ પર જ છું, હું અને કેવિન. અને આ જે કાચ છે તે ઘરેથી અહીંયા મૂક્યો હતો થોડા દિવસ માટે, અને હવે અમે ઓફિસનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે અમે જઈએ છીએ અત્યારે હેર કટિંગ માટે. કેવિનને મારે હજુ વધારવાના છે થોડા. કેવિનને થોડું હેર સેટ કરવા માટે જઈએ છીએ, વાળ સેટ કરાવવા. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો. ચલો તો હવે અમે ગેટ પર આવી એટલે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક આવ્યા છીએ. ખવડાય એમ થઈ મોળી વેફર ખાવી છે ને મોળી વેફર જ. આનું નામ કાકાનું નામ શું રાખેલ છે? હે ગમે આપી દો. હમણાં ઇન્સ્ટાગ્રામમાં ઓલું ટ્રેન્ડમાં હાલે છે ને ઓલું નામ ઉસ્કી ડાન્સ ખબર આવે છે. આનું નામ આપણે ઉસ્કો રાખી. આનું કૃષ્ણા કોલ્ડ ડ્રિંક છે. આ રખવાળી કરે છે. આ મિયાવ રખવાળી કરે છે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સની અંદર ઉંદરડો ન જવા દે, એટલે આનું નામકરણ કરી દીધું છે અમે. ઉસ્કો નામ રાખ્યું છે આનું, ઉસ્કો. જો કેવીને મોળી વેફર નાખી છે. મોળી વેફર જ ખાવી, એટલે બીજું કંઈ ખાતી નથી. કાકા ઉસ્કો કાકા ઉસ્કો જો વેફર ખાઈ લીધી આટલી પડી મૂકી, અને બધા ને મસ્ત ઉતા ટીવી જોવે છે. ઉસ્કો જો એને કેવું મસ્ત હોઈ ગયું. ઉસ્કો ટીવી જોવે છે. ટીવી આ જે રોડ છે ને બધી ગાડી જાય, ઉસ્કો ટીવી જોવે. ટીવી તારી ગાડી છે હે? Hey Kevin,
કેવિન આપણે પહોંચી ગયા છીએ હેર એમ્પાયર સલૂન માં. અમે રેગ્યુલર અહીંયા જ હેર કટિંગ કરાવીએ છીએ કે બીજું કોઈ પણ હોય તો વર્ક કામ. લાઈટ નથી લે હવે પહેલે અહીંયા આવ્યા ને લાઈટ જ નથી. આવું ન હાલે. વિજયભાઈ નથી કાંઈ નહીં. તો ચાલો હવે નેક્સ્ટ ટાઈમ પછી આવશું અથવા તો બીજે કાંઈ જવાનું છે કે બીજી જગ્યા પર હવે જોઈએ. હવે રેગ્યુલર તો અહીંયા જ આપણે મેળ આવતો હતો પણ અત્યારે આ ભાઈને ત્યાં લાઈટ નથી. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. તો અમે આપણે એમ્પાયર હેર સલૂન માંથી બીજે ગયા હતા સત્યસાઈમાં. ત્યાં થોડુંક સેટિંગ ન આવ્યું એટલે અમે હવે આવ્યા છીએ શુભમ કે માર્ટની સામે જ તે અહીંયા હેર ક્યુલર સલૂનમાં. ત્યાં જવાનું છે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. કેવિન કેવિન ચાલો પહોંચી ગયા છીએ અમે હેર ક્લબ, સોરી હેર ક્યુલર નહીં, હેર ક્લબ યુનિસેક્સ સલૂનમાં. જ્યાં આપણે આગળ પણ એકવાર હું મારા હેર કટિંગ માટે આવ્યો હતો તે જગ્યાએ. તો ચાલો જઈએ. બોલ નેમિસ, કેમ છે ભાઈ? આપણે આવી ગયા છીએ નેમિસના હેર ક્લબમાં. તો તમે પણ આ જગ્યા પર જરૂરથી આવજો અને વ્લોગમાં બનેલા રહેજો. ચાલો હવે હેર કટ થઈ ગયા છે. કોના? મારા નહીં, કેવિનના. એમ? હા, કેવિન હેર સેટ કરાવી લીધા છે. દાઢી વાળ સેટ કરાવી. તો બિયર્ડ બિયર્ડ અને હેર ગુજરાતી બોલી, આપણે ગુજરાતી જ છીએ. દાઢી વાળ સેટ થઈ ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. લીપ કેમ ન ખુલી? વહી ગઈ, હવે મોડું થયું ને એટલે લો હાલતા વહી જાય છે. ઉપર બોલાવી તો શું કરવાનું? હા તો કાંઈ નહીં, ઉભા આવી ગઈ. લે આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ, જો આવી ગઈ. વાળ થોડાક વિખાઈ ગયા મારા, પંખા હેઠ આવું ને. અમે આવી ગયા છીએ હવે કિંગ્સ સેન્ડવિચમાં હેર કટ કરાવીને, હું અને કેવિન. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો આપણી સેન્ડવિચ આવી ગઈ છે. બેન તો કદે ચાલુ વાંધો. હવે હું ઘરે આવી ગયો છું અને ફટાફટ માતાજીનો ધૂપ દીવાબત્તી આપણે કરી લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો.